धारी भारतीय जनता पार्टी द्वारा नूतन वर्ष स्नेह मिलन समारोह कार्यक्रमનું આયોજન ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવ્યું। ભાજપ સંચાલિત સ્નેહ મિલન કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના ભાજપના તમામ કાર્યકરોએ ખાસ હાજરી આપી હતી। વિવિધ સંસ્થાઓના વડાઓ, મંડળીઓના વડાઓ સાથે અનેક રાજકીય આગેવાનો ભાજપ સ્નેહ મિલન સમારોહમાં ખાસ હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત ફટાકડા ફોડીને કરવામાં આવી હતી। કાર્યક્રમની રૂપરેખા અનુસાર ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા દીપ પ્રગટાવીને આ સ્નેહમિલન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ શાબ્દિક પ્રવચન કર્યું હતું। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો તેમજ હોદ્દેદારોએ વંદે માતરમના ગાન સાથે પ્રતિજ્ઞા પણ લીધી હતી। ભાજપ અને સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ અંતર્ગત સંગઠનને મજબૂત બનાવવા માટે શું કરવું જોઈએ જેવા વિષયો પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। ભાજપ આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો। બધા જ આદરણીય કાર્યકર્તાઓ, બગસરાથી પધારેલા જિલ્લા ભાજપના મંત્રીભાઈ શ્રી મનોજભાઈ મેડા, સહકારી સંસ્થાના ડિરેક્ટરશ્રીઓ, કાર્યકર્તા ભાઈઓ બહેનો, પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના આ સ્નેહ મિલનમાં બધાને નવા વર્ષના રામ રામ અને ખૂબ ખૂબ આપણે આજનો ખુશીનો દિવસ છે। બિહારની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 208 એનડીએ સીટો જીતી છે। કોંગ્રેસની માત્ર મોટરસાઇકલમાં આવે એટલી 2 સીટો આવી છે। 243માંથી 208 સીટો આપણી એનડીએની જીતાણી છે અને એમાં સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી 102 સીટ ઉપર લડી હતી અને 93 સીટ ઉપર જીતી છે। ત્યારે ખૂબ જ ખુશીની વાત છે આજની। અમરેલીમાં મારે મોડું એટલા માટે થયું કે ફટાકડા ફોડવાનો એક જબરજસ્ત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। બધા જ કાર્યકર્તાઓ એકત્રિત થઈ અને બિહારની ખુશીને વધામણા આપ્યા હતા, એટલે આપની વચ્ચે થોડોક મોડો આવ્યો છું, તે બદલ ક્ષમા ચાહું છું। આજના સ્નેહ મિલનમાં પાર્ટીએ ખાસ કરીને અગાઉ કાર્યક્રમો રાખ્યા હતા, જેમ દેવીભાઈ હમણાં વાત કરી, પરંતુ આપણા વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે આપણો ખેડૂત મૂંઝાયેલો હતો। એમના મદદ માટે, એમના સહયોગ માટે, એમના સાથે રહેવા માટે કાર્યક્રમો આપણે લેટ કર્યા, જેથી હવે પાછા આપણે સ્નેહ મિલનના કાર્યક્રમ ચાલુ કર્યા છે। ત્યારે આજના સ્નેહ મિલનમાં ખાસ કરીને એસઆઈઆરનો મુદ્દો આપણી વચ્ચે અત્યારે ચાલી રહ્યો છે। એમાં ખાસ આપણા બધા જ કાર્યકર્તાઓ દરેક ગામડે જઈને ચૂંટણી તમારા બીએલઓ તમારી પાસે આવી ગયા હશે, તમને ફોર્મ આવી ગયા હશે। આ ફોર્મ આપણે ભરીને એમને સુપ્રત કરવાના છે। એમાં 2002ની યાદી અને 2025ની હાલની યાદી બેને એમાં સંલગ્ન કરવાની છે, જેમાં 2002માં જેનું નામ છે એમને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ આપવાના નથી। પહેલી વસ્તુ આ, એમાં એ ગ્રુપમાં બધા એ આવે છે। આમાં 6 ગ્રુપ બનાવેલા છે, A B C D E F। એટલે આ આપણે મોસ્ટલી આપણે બધા સ્થાનિક રહીએ છીએ, વર્ષોથી જ્યાં જગ્યાએ રહીએ છીએ ત્યાં આપણે કોઈએ એ ગ્રુપમાં આવતા હોવાને કારણે આપણે કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ આપવાના નથી। પરંતુ બહારથી આપણે બહાર ગયા હોય અથવા કોઈ બહારથી આવેલું હોય, 2002ની યાદીમાં એમનું નામ ન હોય પરંતુ એમના માતા કે પિતાનું નામ હોય, કોઈ પણ એકનું નામ, તો એક આપણે એમને ડોક્યુમેન્ટ આપવાનું છે। અને નવા જે મતદારોને આપણે જોડવાના છે, 18 વર્ષ જેમના પૂરા થયા હોય એમને 2 ડોક્યુમેન્ટ આપવાના છે, પણ એમનું માતા પિતાનું નામ એમાં હોવું જોઈએ। આ સિસ્ટમ આખી છે। એમાં આપણે બધા જ કાર્યકર્તાઓ બીએલઓની સાથે BLO 2 આપણે બધા દરેક બૂથ ઉપર મૂકેલા છે। આ BLO 2 બધા જ કાર્યકર્તાઓ એમની સાથે જોડાય અને ઘરે ઘરે જઈ અને આ પ્રક્રિયામાં આપણે ખૂબ સારી રીતે વ્યવસ્થા ગોઠવવાની છે। આપણો મતદાર કોઈ બાકી ન રહી જાય, કારણ કે દરેક વ્યક્તિ આ ફોર્મ ભરવાના છે। આ ફોર્મ તમે ભરીશો, તમારું નામમાં કાંઈ ફેરફારો હોય, સુધારો હોય, અટક ચેન્જ થઈ ગયું હોય તો બધું જ એમાં સુધરી જવાનું છે। આધાર કાર્ડ મુજબ તમારે જે નામ લખાવવું હોય એ નામ લખાવવાનું છે। આધાર કાર્ડ એમાં ડોક્યુમેન્ટ તરીકે હાલવાનું નથી, પરંતુ આધાર કાર્ડમાં જે તમારું નામ હોય એ મુજબ તમે નામ લખાવો। કોઈ સહાયમાં જ્યારે જોઈન્ટ થવાનું હોય ત્યારે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ તમારું 2 સેમ હશે। નવો ફોટો એક આપવાનો છે। જે મિત્રોએ ફોટોગ્રાફ નવા ન પાડ્યા હોય આપણી આસપાસ, તો એમને પણ કહેજો બધા ફોટોગ્રાફ નવા પડાવી લે, કારણ કે અપડેટ ફોટોગ્રાફ આવવાનો છે અને બધાને નવા ચૂંટણી કાર્ડ ઘરે મળવાના છે। આ ફોર્મ ભરાઈ જાય પછી 2 મહિના પછી નવી પ્રક્રિયામાં તમને બધાને ચૂંટણી કાર્ડ, ચૂંટણી પણ નવા આપવાના છે। જે લોકો મૃત્યુ પામ્યા છે એના નામ નીકળી જવાના છે। એવા આપણી આસપાસ કોઈ હોય તો આપણા બીએલઓને ધ્યાન ઉપર મૂકવાનું છે કે આ અહીંયા અમારી બાજુમાં દાદા ગુજરી ગયા છે, તો એનો પરિવારમાંથી દાખલો લઈને એમનું નામ એમાં કમે કરવાનું છે।
પછી જે આપણા ભાઈઓ સુરતમાં રહે છે, અમદાવાદ રહે છે, વડોદરા વ્યવસાય અર્થે છે, અહીંયા આવન જાવન કરતા હોય એવા લોકોના નામ આપણે અહીંયા રાખવાના છે. એમના પરિવારના માતા પિતા રહેતા હોય એમની સહીથી એમના ફોર્મ આપણે સબમિટ કરાવવાના છે. એટલે આ પ્રક્રિયા આપણે BLO 2 અને આપણા સંગઠનના કાર્યકર્તાએ સંભાળવાની. ખાસ તો આ મુદ્દો આ જે કાર્યક્રમમાં હતો. બીજો, વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત. નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણી વચ્ચે ખૂબ સરસ મુદ્દો મૂક્યો છે. આ મુદ્દાને કારણે આખાએ વિશ્વમાં આપણું માથું સ્વાભિમાનથી ઊંચું આવી ગયું છે. આપણે કેટલી આપણી વસ્તુઓ ભારતમાં બનાવેલી પ્રોડક્ટો આપણે અન્ય દેશોમાં વેચી રહ્યા છે. અત્યાર સુધી આપણે બીજા દેશો ઉપર નિર્ભર હતા. ત્યારે નરેન્દ્રભાઈ મોદીની પુનઃ નીતિને કારણે આજે આપણે દરેક ક્ષેત્રમાં સોયથી લઈને હેલિકોપ્ટર સુધી આપણે ભારતમાં વસ્તુ બની રહી છે. અને ખાસ કરીને આપણે ગૌરવની વાત તો એ છે કે રાજકોટમાં પ્લેનના અને જે સબમરીન વપરાય છે આર્મીમાં એના સ્પેર પાર્ટ રાજકોટમાં બની રહ્યા છે. આ સરકારની પુનઃ નીતિ છે. પ્રોત્સાહન આપવું એને કારણે આ બધું બની રહ્યું છે. અને આપણી વસ્તુઓ વિશ્વના 83 થી 84 દેશોમાં અત્યારે સપ્લાય થઈ રહી છે. આપણું અગ્નિ મિસાઇલ આપણે જોઈએ, છેલ્લે હમણાં સિંદૂર ઓપરેશન પાર પાડ્યું, જેને કારણે આપણે અન્ય દેશો પાસેથી અગાઉ શસ્ત્રો ખરીદવા પડતા હતા. આજે 122 દેશો આપણી પાસે શસ્ત્રો લેવા માટે લાઇનમાં છે. આ સ્થિતિ આજે નરેન્દ્રભાઈ મોદીની પુનઃ નીતિને કારણે ઊભી થઈ છે. આપણા બધા માટે ગૌરવની વાત છે. આગામી દિવસોમાં આજે ખેડૂતોને ખેતીલક્ષીની સહાય મળવાની છે. ત્યારે આજથી જ એની નોંધણી પણ ચાલુ થઈ ગઈ છે. એમાં પણ આપણે દરેક કાર્યકર્તાઓ જવાબદારીપૂર્વક આપણા આસપાસના ખેડૂત મિત્રોના, કિસાન ભાઈઓના ફોર્મ વ્યવસ્થિત ભરાવી દઈએ અને એમનું જે વિગતવાર બધું સબમિટ કરાવી દઈએ, જેથી કરીને કોઈ વ્યક્તિ સરકાર જે સહાય આપવા માગે છે એનાથી કોઈ વંચિત ન રહી જાય. એના માટે આપણે સૌ કાળજી રાખીએ. આગામી દિવસોમાં જે કાર્યક્રમો આવે એમાં આપણે બધા સૌ સાથે મળી કાર્યક્રમને ખૂબ સફળતાપૂર્વક પાર પાડીએ એવી પણ વિનંતી છે. આગામી દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓ પણ છે. આપણે ગત ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પણ ખૂબ સારી સફળતા મેળવી હતી. અમરેલી જિલ્લામાં 119 ગ્રામ પંચાયતોની ચૂંટણી હતી. એમાંથી આપણે 99 ગ્રામ પંચાયતો ભારતીય જનતા પાર્ટી શાસિત સરપંચો આપણા ચૂંટાયા હતા. ત્યારે આગામી ચૂંટણીઓમાં પણ આપણે ખૂબ જ સક્રિયતાથી કામ કરી અને આગામી ચૂંટણીમાં જીતીએ એવી વિનંતી કરું છું. આજના દિવસે ધારી તાલુકા સહકારી સંમેલન રાખવામાં આવ્યું હતું. નૂતન વર્ષનું સ્નેહ મિલન હતું. સહકારી મંડળીઓના પ્રમુખો, બધા દરેક સહકારી આગેવાનો, ખેડૂત આગેવાનો ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે રાખવામાં આવેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત હતા અને પાર્ટીના બધા જ સિનિયર કાર્યકર્તાઓ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, બધા જ આગેવાનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને બધા જ એકબીજાને મળી નવા વર્ષની શુભકામનાઓ આપી હતી. આત્મનિર્ભર ભારત અંગે જે પ્રધાનમંત્રીશ્રીનો ધ્યેય છે, એમનું જે લક્ષ્ય છે એ લક્ષ્યને સાર્થક કરવા માટે આજે કાર્યકર્તાઓને પણ તે બાબતે માહિતગાર કરી અને દરેક કાર્યકર્તાઓ સ્વદેશી કોઈ પણ વસ્તુ હોય એમનો વધુમાં વધુ ઉપયોગ કરે એવી અપીલ પણ કરવામાં આવી હતી. અને આજના દિવસે બિહારની ચૂંટણીમાં જે જલવંત ભારતીય જનતા પાર્ટી NDAનો જે વિજય થયો છે એને વિજયને વધામણા કરી અને કાર્યકર્તાઓએ ખુશી વ્યક્ત કરી અને મોં મીઠા કર્યા હતા. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.